મિત્રની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ. સેક્સી છોકરી મેં મારા મિત્ર અને તેની ગર્લફ્રેન્ડનું સેક્સ પણ જોયું અને વિડિયો પણ બનાવ્યો. મિત્રો, મારું નામ સુજીત છે. હું કાનપુરનો રહેવાસી છું અને ગાઝિયાબાદમાં કામ કરું છું. સેક્સી ગર્લ એક્સ સ્ટોરીમાં તમારા બધાનું સ્વાગત છે. આ ઘટના મારી સાથે થોડા સમય પહેલા મારા મિત્રની બહેનના લગ્નમાં બની હતી. તે 20 જૂન 1921નો મહિનો હતો. કોરોના પછી ધીમે ધીમે બધું ખુલી રહ્યું હતું. તે જ સમયે કાનપુરમાં મારા મિત્રની બહેનના લગ્ન હતા. તેણે મારા પર ઘણું દબાણ કર્યું અને મને રજા લેવા કહ્યું. તે મારો ખાસ મિત્ર હોવાથી હું ના પાડી શક્યો નહીં. તેણે એમ પણ કહ્યું કે તેનો પ્રેમી પણ આવી રહ્યો છે. હું પણ કોરોનાને કારણે લાંબા સમયથી ઘરની બહાર નીકળ્યો ન હતો, તેથી મને મુસાફરી કરવાનો મોકો મળ્યો. આ બધા કારણોસર હું લગ્નમાં જવા માટે સંમત થયો. હું લગ્નના એક દિવસ પહેલા કાનપુર પહોંચી ગયો હતો. જ્યારે હું પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે કાનપુર દેહતના એક ગામમાં રહેતી મારા મિત્રની ગર્લફ્રેન્ડ પ્રિયંકા કટિયાર આવવાની છે. લગભગ 1 કલાક પછી તે પણ આવી. પ્રિયંકા ખૂબ જ સેક્સી છોકરી હતી. તે વાંકડિયા વાળવાળી 20 વર્ષની સ્ત્રી હતી અને એક મહાન આકૃતિ હતી. મેં તેને આજ પહેલા ક્યારેય જોયો ન હતો. તે એટલી હોટ હતી કે તેને જોઈને મારું શિશ્ન ટટ્ટાર થઈ ગયું અને મને તેને ચોદવાનું મન થયું. તે દિવસે બધું કામ પતાવીને મેં રાત્રિભોજન સમાપ્ત કર્યું અને સખત ગરમીને કારણે હું સૂવા માટે ટેરેસ પર ગયો. રાત્રે લગભગ 1 વાગ્યે મેં ધીમેથી મારી આંખો ખોલી અને જોયું કે આકાશ પ્રિયંકાને છત પરના રૂમમાં લઈ જતો હતો. ઘરની જૂની વસ્તુઓ અને લગ્ન સંબંધિત કેટલીક વસ્તુઓ ત્યાં રાખવામાં આવી હતી. હું તરત જ સમજી ગયો કે રાત્રે 1 વાગ્યે ગર્લફ્રેન્ડ રૂમમાં લઈ જઈને શું કામ થશે. પણ હું આંખો બંધ કરીને પડી રહ્યો. તે રૂમમાં ગયા પછી લગભગ 5 મિનિટ પછી હું પણ ઊભો થયો અને ત્યાં ગયો. ત્યારે મેં જોયું કે દરવાજો અંદરથી બંધ હતો. હું સમજી ગયો કે અંદરથી પછાડવાનું કામ શરૂ થઈ ગયું છે. મેં દરવાજાની ઉપરની બારીમાંથી ડોકિયું કર્યું તો અંદરનું કામ શરૂ થઈ ચૂક્યું હતું. પ્રિયંકા અને આકાશ એકબીજાને ગળે લગાવી રહ્યા હતા અને હોઠ પર ચુંબન કરી રહ્યા હતા. કિસ કરતી વખતે આકાશે પ્રિયંકાની પેન્ટીની અંદર પોતાનો હાથ નાખ્યો અને તેને આંગળી મારવા લાગ્યો. ધીરે ધીરે આકાશે તેની આંગળીઓ વધારવી અને ચુંબન હજી પણ તેમની વચ્ચે ચાલુ હતું. થોડીવાર પછી પ્રિયંકાએ પોતે જ તેના શર્ટના બધા બટનો ખોલી નાખ્યા. જ્યારે તેણે શર્ટ ઉતાર્યો ત્યારે તેણે જોયું કે તેણે ગુલાબી રંગની બ્રા પહેરી છે. આકાશ હવે એક હાથથી તેના બુબ્સને જોરથી દબાવી રહ્યો હતો અને બીજા હાથથી તે તેની ચૂંટને આંગળી કરી રહ્યો હતો. થોડી જ વારમાં પ્રિયંકા એકદમ હોટ થઈ ગઈ. હવે આકાશે એક જ ઝટકામાં પ્રિયંકાના કાળા રંગના લોઅરને હટાવી દીધા. તેણે ગુલાબી રંગની પેન્ટી પહેરી હતી. આકાશે પ્રિયંકાની પેન્ટી સાથે તેના લોઅર પણ કાઢી નાખ્યા હતા. હવે આકાશે પ્રિયંકાને કૂતરી બનવા કહ્યું. રૂમમાં પથારી ન હતી એટલે આકાશે એક અખબાર ફેલાવીને પ્રિયંકાને તેના પર ઊભી રાખી અને તેને કૂતરી બનાવી. પ્રિયંકા કૂતરીની જેમ તેની ગરદબને હલાવવા લાગી. પછી આકાશ તેની ચૂંટને પાછળથી ચાટવા લાગ્યો. પછી આકાશે તેનું પેનિસ બહાર કાઢ્યું અને તેને પ્રિયંકાની ગરદબ પર ખસેડવા લાગ્યો. પ્રિયંકા આ બોલી રહી હતી. આકાશે પાછળથી પ્રિયંકાની ચૂંટમાં પોતાનું લિંગ દાખલ કર્યું. આપ્યો અને ધક્કો મારવા લાગ્યો. આકાશનું પેનિસ લગભગ 5 ઇંચનું હતું. તેમના
શિશ્ન નાનું હોવાને કારણે તે યોનિમાંથી વારંવાર બહાર આવે છે રહી હતી. પછી તેણે પ્રિયંકાને ઊભી કરી અને તેને ચોદવાનું શરૂ કર્યું આપ્યો. પ્રિયંકા તેની ચૂંટને લંડ દ્વારા ચોદવામાં આવી રહી હતી જ્યારે તે સંપૂર્ણપણે આનંદ માણી રહી હતી. બંનેએ લગભગ 5 મિનિટ સુધી સેક્સ માણ્યું અને આકાશ પડી ગયું. તેણે થોડી વાર પ્રિયંકાને સ્નેહ અને ચુંબન કર્યું. કદાચ પ્રિયંકાની આગ ઓલવાઈ ન હતી એટલે તેણે પણ બીજા રાઉન્ડ માટે આકાશનું શિશ્ન ઝડપથી ઊભું કરવાનો પ્રયાસ કર્યો. આકાશનું પેનિસ ટટ્ટાર થઈ ગયા પછી તેણે પ્રિયંકાને કહ્યું, તું સૂઈ જા. તે તેનો એક પગ ઉપાડીને તેણીને ચોદવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે જમીન પર પડેલી હોવાથી તે તેને બરાબર ચોદવામાં સક્ષમ ન હતો. હવે જ્યારે તેણે પ્રિયંકાની ગરદભમાં પોતાનું શિશ્ન દાખલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રિયંકાએ તેને ચોદવાની ના પાડી અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. આ પછી પ્રિયંકાએ કપડાં પહેરવાનું શરૂ કર્યું. હું મારી જગ્યાએથી જ્યાં હું સૂતો હતો ત્યાં ગયો અને હું સૂઈ રહ્યો હતો તેવું વર્તન કરવા લાગ્યો.